આજરોજ સ્વયં સૈનિક દળના માધ્યમથી બાબરા તાલુકાના મામલતદાર કચેરીએ 3 બાબતો લઈને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે આખા રાજ્યમાં જ્યાં જ્યાં ભાજપ સરકાર છે ત્યાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી ઉપર દિવસે ને દિવસે અત્યાચાર વધવામાં છે। આ બાબતે સરકારને ઘણીવાર રજૂઆત કરીએ છીએ, પણ આ સરકાર આંખ આડા કાન રાખતી હોય છે તેવું જણાય છે। અને આ સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી માટે માત્ર ને માત્ર અત્યાચાર કરવા માટે જ બની હોય અને ભારતના અન્ય સંગઠનના વ્યક્તિઓ દ્વારા પણ અત્યાચાર થતા હોય એવું વારંવાર જોવા મળે છે। છતાં સરકારને રજૂઆત કરીએ છીએ, છતાં ધ્યાન ન દેતી હોય તેવું લાગે છે। તેમજ એવું સાબિત થાય છે તે ખરેખર આ સરકાર એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી વિરુદ્ધ સરકાર છે। કેવાયસી સરકાર દ્વારા કેવાયસી કરવાનું ફરજિયાત બહાર પાડવામાં આવેલ છે, જ્યારે આ નિર્ણયથી લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ હેરાન થાય છે, જેમાં શિષ્યવૃત્તિના ફોર્મ ભરવામાં ખૂબ જ તકલીફ પડતી હોય તેવું દેખાય છે। ગયા વખતે પણ કેવાયસીના લીધે ઘણા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળી ન હતી અને આ વખતે પણ હજુ ઘણા બધા વિદ્યાર્થીઓના ફોર્મ ભરાણા નથી। તો ખરેખર સરકારે આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે કેવાયસી બંધ કરવું જોઈએ અને વિદ્યાર્થીઓને ન્યાય આપવો જોઈએ। આ વિદ્યાર્થીઓમાં મોટાભાગના એસસી, એસટી, જે નાના વર્ગના અને મજૂર વર્ગના હોય તેની શિષ્યવૃત્તિ બાકી ન રહે તે માટે ખરેખર સરકારે તાત્કાલિક ધોરણે આ કેવાયસી બંધ કરી અને તમામ વિદ્યાર્થીઓને વાલીને ન્યાય આપવો જોઈએ, જે અમારી રજૂઆત છે। નવા કેલેન્ડર 2025 મુજબ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 14 એપ્રિલની રજા રદ કરવામાં આવી છે। ખરેખર ભારતને વિશ્વમાં જો કોઈ ઓળખતું હોય તો એ 2 નામથી ઓળખે છે। પ્રથમ ગૌતમ બુદ્ધ અને બીજું ડૉક્ટર BR આંબેડકર। ખરેખર સિમ્બલ ઓફ નોલેજ કહેવાતા ડૉક્ટર આંબેડકરને માનવાવાળો વર્ગ આ ભારતમાં ખૂબ જ મોટા પ્રમાણમાં છે, જેમાં એસસી, એસટી, ઓબીસી અને માઇનોરિટી તમામ વર્ગના મોટા પ્રમાણમાં વ્યક્તિઓનો સમાવેશ થાય છે। જ્યારે સરકારના નિર્ણયથી ખરેખર ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યક્તિઓની લાગણી દુભાઈ રહી છે। ખરેખર આ નિર્ણયથી ભારતના અસંખ્ય માણસોની લાગણી દુભાઈ છે, તો આ નિર્ણય તાત્કાલિક ધોરણે પાછો ખેંચવો જોઈએ, જે સ્વયં સૈનિક દળના માધ્યમથી આજરોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મામલતદાર કચેરીથી રજૂઆત કરવામાં આવી છે। જ્યારે આ રજૂઆત સ્વયં સૈનિક દળના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી પણ કરવામાં આવી છે। રિપોર્ટર જગમાલ સુવા, ઇન્ડિયા 24 ન્યૂઝ, ઉપલેટા।